Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohli. આગળના લેક્ચરની અંદર આપણે નીટ લેવલના કેટલાક ખૂબ જ સારા ક્વેશ્ચન્સનું સોલ્યુશન કર્યું. હવે આજના લેક્ચરની અંદર આપણે ટેક્સ્ટ બુકમાં જે તમને આપેલા છે પરંતુ કેટલાક ખૂબ જ સારા કહી શકાય એવા ક્વેશ્ચન્સની આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા તમને એક ક્વેશ્ચન આપેલો છે, ખૂબ જ સરસ ક્વેશ્ચન. કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. તો દડાની આ ગતિ માટે 0 થી 12 સેકન્ડ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે 0 થી 12 સેકન્ડ માટે, અને વધારાની એક વાત એવી કીધી છે કે 10મા ભાગની ઝડપ ગુમાવે છે. 10મા ભાગની ઝડપ ગુમાવે છે એનો મતલબ એની 10% ઝડપ ગુમાવે છે, ને જો એ 10% ઝડપ ગુમાવતું હોય તો હવે એમાં પરિણામ કેવા સ્વરૂપનું મળે એની આપણે વાત કરીએ. તો એના માટે સૌથી પહેલા આપણને કીધું છે કે દડો 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડે છે. જો દડો 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો હોય તો સૌથી પહેલી વાત અહીંયા તો એ આવશે કે v0 બરાબર 0. ઓકે, તો આપણે અહીંયા અલગ અલગ સ્થિતિ માટે વાત કરતા જઈએ અને એના માટે ફરીથી નવા પેરામીટર ધારતા જાશું. તો સૌથી પહેલા હું વાત કરું છું સોલ્યુશનની અંદર, એ છે 90 મીટરની ઊંચાઈએથી નીચે પડે ત્યારે. 90 મીટરની ઊંચાઈથી જ્યારે નીચે પડે છે ત્યારે એના માટે v0 બરાબર 0, y બરાબર -90 મીટર નીચે આવે છે. કેટલો નીચે આવશે? જમીન સુધી 90 મીટર. ત્યારબાદ આવશે a બરાબર -g -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને ગોતવાનો છે અંતિમ વેગ. ચલો કયું સમીકરણ લગાડશું? x v0t નહીં આવે, v² v0² 2ax. તો આપણે ફરીથી સમીકરણથી શરૂઆત કરીએ. v² v0² 2ax. v એટલે અંતિમ વેગ જે આપણને ખબર નથી, -v0² v00 2, a ની બદલે -g એટલે -9.8 અને x ની બદલે y -90. તો આ પરિણામ શું આપશે? v² 2 into માઈનસ પ્લસ થઈ જશે 9.8 ગુણ્યા 90, એને 98 ગુણ્યા 9 પણ લખાય. 98 એટલે 2 ગુણ્યા 49, એને ગુણ્યા 9. હવે જુઓ, આનું વર્ગમૂળ થશે 2, આનું વર્ગમૂળ થાય 7 અને આનું વર્ગમૂળ થાય 3. 2 3 6, 6 ગુણ્યા 7 42 મીટર પ્રતિ સેકન્ડ. સોરી, વેગ બરાબર 42 મીટર પ્રતિ સેકન્ડ. આનો મતલબ એવો થાય કે દડો જ્યારે 90 મીટરની ઊંચાઈએથી પડે છે અને જ્યારે જમીન સાથે અથડાય છે ત્યારનો એનો વેગ કેટલો? 42 મીટર પ્રતિ સેકન્ડ. અચ્છા, બીજી એક વાત કે આ કઈ દિશામાં હશે? ચલો, શું વિચારો છો? નીચે તરફ જાય એટલે કઈ નિશાની લખવી જોઈએ? માઈનસની નિશાની. ત્યારબાદ બીજી વાત કરીએ. હવે એને જમીન પર પહોંચવા માટે લાગતો સમય. એ સમય માટે ફરી પાછા આ જ પેરામીટરનો ઉપયોગ કરવાનો છે. v0 બરાબર 0, y બરાબર -90,
a બરાબર -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ટાઈમ આપણે ગોતવાનો છે તો એના ઉપરથી ફરીથી આપણે આગળ વધીએ સમીકરણ લગાડશું x v0t + half at square ઓકે સમીકરણ લાગશે ચલો સમીકરણ લગાડીએ y v0t + half gt square g એટલે -g y કેટલું અંતર આવશે -90 v0 વાળું પદ આખું 0 થઈ જશે -1/2 y -90 v0t 0 -1/2 g 9.8 t square minus plus 2 ગુણ્યા 4.9 તો અહીંયા આવશે t square is equal to 90 divided by 4.9 90 divided by 4.9 એટલે એ આવશે 900 ના છેદમાં 49 900 ના છેદમાં 49 એનું જો વર્ગમૂળ લઈને આપણે એને સોલ્વ કરશું તો એ લગભગ આવશે 4.28 સેકન્ડ આપણે ક્યાં સુધીની વાત કરવાની છે ચલો એકવાર રકમને જોઈ લે ક્યાં સુધીની વાત કરવાની છે 0 થી 12 સેકન્ડ અત્યારે કેટલો સમયગાળાએ પહોંચ્યા 4.28 એ પહોંચ્યા છીએ 12 સેકન્ડ સુધી જવાનું છે ઓકે હવેનો જે નેક્સ્ટ સ્ટેપ છે નેક્સ્ટ સ્ટેપ શું છે તો દડો જ્યારે જમીન પર અથડાય છે ત્યારે તેનો 10% વેગ ગુમાવે છે 10% વેગ ગુમાવે તો જ્યારે જમીન ઉપર અથડાય છે ત્યારે એનો વેગ કેટલો છે 42 મીટર પ્રતિ સેકન્ડ હવે એ 10% વેગ ગુમાવી અને ફરી પાછો ઉપર જશે જમીન સાથે અથડાયા બાદ 10% વેગ ગુમાવતા હવે એ જમીન સાથે અથડાઈને ફરી પાછો ઉપર જાય છે એટલે અત્યારે પ્રારંભિક વેગ કેટલો થશે તો એ પ્રારંભિક વેગ આવશે 42 માઈનસ 4.2 એટલે અહીંયા v0 થશે 37.8 મીટર પર સેકન્ડ ઉપરની દિશામાં જાય છે અંતિમ વેગ થઈ જશે 0 એટલે v 0 એ બરાબર આવશે -g અને એનો સમયગાળો આપણે શોધવાનો છે ચલો તારા માટે સમયગાળો શોધવાનો છે એટલે કયું સમીકરણ આવશે v0 v a અને t એટલે v v0t + half at square ચલો ફરીથી સોરી x v0t + half at square नहीं लागे तो v v0 plus at v v0 plus at v એટલે અંતિમ વેગ જ્યારે જમીન ઉપર અથડાઈને પછી એની ગતિની શરૂઆત થાય છે ત્યારે એ કંઈક પ્રારંભિક વેગથી ગતિ કરશે અને જેમ જેમ એ ઉપર જતો જશે એનો વેગ ઘટતો જશે મહત્તમ ઊંચાઈ એનો વેગ કેટલો હોય 0 તો v બરાબર 0 v0 કેટલું v0 આવશે 37.8 કઈ દિશામાં ઉપર તરફની દિશામાં અને ઉપર તરફની દિશામાં હોય તો એને પ્લસ લખાય a બરાબર 9.8 t તો t બરાબર 37.8 ના છેદમાં 9.8 એટલે આ તમને જવાબ આવશે 3.86 સેકન્ડ અચ્છા ફરીથી એક વાત વિચારીએ કોઈ પણ પદાર્થ જ્યારે ઉપર ફેંકવામાં આવે તો એને જેટલો સમય મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગે એટલો જ સમય ત્યાંથી પાછું મૂળ સ્થિતિમાં આવવા માટે લાગવાનો છે આ વાત તમને બધાને ખબર હશે કોઈ પણ પદાર્થ જ્યારે ઉપરથી ફેંકવામાં આવે ત્યારે એને જેટલો સમય જમીન ઉપર પહોંચવામાં લાગે એટલો જ સમય જમીનથી ફરી પાછું ત્યાં પહોંચવામાં લાગે અથવા એનાથી ઊંધું ઉપર ગયો એટલા જ સમયમાં એ પાછો નીચે આવે આનો મતલબ કે દડો
ફરીથી મહત્તમ ઊંચાઈએથી જમીન પર આવતા લાગતો સમય t is equal to 3.86 સેકન્ડ. અચ્છા એક કામ કરીએ, આપણે 12 સેકન્ડ સુધી જવાનું હતું તો અહીંયા આપણે કુલ સમયગાળો ગોતી લઈએ. અત્યાર સુધીમાં આપણને જે 3 સમય મળ્યા એ 3 સમયનો આપણે ટોટલ ચેક કરી લઈએ. 4.28 3.86 3.86 6 ને 6 12 12 ને 8 20 0 2 8 2 16 ને 2 18 ને 2 20 0 2 3 ને 3 6 ને 4 10 ને 2 12 મતલબ આ કેટલો સમય થયો 12 સેકન્ડ. તો હવે આનાથી આગળ કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાની જરૂર નથી. આપણે માત્ર 12 સેકન્ડ સુધીના આલેખની જ વાત કરવી હતી. તમે કદાચ કોઈ રેફરન્સ બુક જોશો તો રેફરન્સ બુક ની અંદર બની શકે કે આ આલેખ તમને અલગ રીતનો આપેલો હોય. હું અહીંયા તમને આલેખના કન્સેપ્ટ ઉપર લઈ જાઉં છું અને શા માટે આવો આલેખ દોરું છું એનું પણ હું તમને કારણ કહીશ, જે ઓલરેડી તમે આગળના દાખલાની અંદર એપ્લાય કરી લીધું છે. આપણે વાત કરવી છે વેગ વિરુદ્ધ સમયના આલેખની. x અક્ષ ઉપર સમય આવશે, y અક્ષ ઉપર વેગ આવશે. હવે જ્યારે પદાર્થ ઉપરથી નીચે તરફ આવે છે, પદાર્થ જ્યારે ઉપરથી નીચે તરફ આવે છે તો નીચે તરફ આવે ત્યારે એની ગતિ કેવી? પ્રવેગી ગતિ, મતલબ એના વેગમાં સતત વધારો થાય. પરંતુ આ વાતને જો તમે વિચારશો તો એ વેગમાં વધારો કઈ દિશામાં છે? ઋણ દિશામાં. ને એટલા માટે જ આપણે ઋણ દિશાના વેગને મતલબ નીચે તરફના વેગને માઈનસ લઈએ છીએ. આનો અર્થ એવો થાય કે જો એનો આલેખ આપણે ખરેખર દોરવો હોય તો એ કઈ દિશામાં વેગ બતાવે છે? ઋણ વેગમાં. એટલે સૌથી પહેલો આલેખ કંઈક આવા સ્વરૂપનો થાય. અને આ જે સમય છે એ સમય અહીંયા સમય કેટલો આવશે? 4.28 સેકન્ડ. ત્યારબાદ એ ફરીથી 10% વેગ ગુમાવે છે. ઓકે, 10% વેગ ગુમાવ્યો તો એના માટે આપણે એનું મૂલ્ય પણ લખી શકીએ. આ કેટલું હશે? 42. 10% ગુમાવ્યું એટલે કેટલું થયું? 37.8. ત્યારબાદ ફરીથી કેટલા સમય પછી? 3.86. એટલે બંનેનો આપણે ટોટલ કરવો પડશે. 4.28 પહેલાની પ્લસ 3.86, 6 ને 8 14, 8 ને 2 11, 4 ને 3 8, 8.14. હવે એ 8.14 સેકન્ડે ફરી પાછો જમીન સાથે અથડાશે અને ફરીથી બાર સેકન્ડે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. અને જો આની આગળનો આલેખ આપણે વિચારવો હોય તો એ આલેખની અંદર ફરીથી કંઈક આવી સ્થિતિ નિર્માણ પામે કે જેની અંદર ફરીથી એનો 10% વેગ ગુમાવે. એ 10% વેગ ગુમાવીને ફરી પાછી કોઈક આવી સ્થિતિનું નિર્માણ થાય. તો અત્યારે આપણે માત્ર 12 સેકન્ડ સુધીના આલેખની જ વાત કરવાની હતી, તો હું 12 સેકન્ડ સુધીનો જ આલેખ દોરું છું. આ આપણને ક્વેશ્ચનની અંદર માંગેલો આલેખ હતો. હવે આવા જ હજી એક બે ક્વેશ્ચન જોવાના છે જેની અંદર ખૂબ જ સરસ મજાના કન્સેપ્ટ તમને આપેલા છે. ફરીથી એક સરસ મજાનો ક્વેશ્ચન કે જેની અંદર એક ખૂબ જ અગત્યનું પરિણામ આપણે સાબિત કરવાના છીએ અને એ પરિણામ માટે કોમ્પિટિટિવ એક્ઝામના અલગ અલગ દાખલાઓમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની આપણે ચર્ચા કરવાના છીએ.
સૌથી પહેલા જે પરિણામ સાબિત કરવાનું છે તે જોઈ લે. એ છે ગેલેલિયોનો એકી અંકનો નિયમ. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલા અંતરો. તો સૌથી પહેલા તો સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન માટે વાત કરીએ. સ્થિર સ્થિતિ એટલે v0 બરાબર 0. સમાન સમયગાળામાં કપાયેલા અંતરો v0 સમાન સમયગાળો એટલે સમય લેવાનું, v0 લેવાનો, t લેવાનું, કપાયેલા અંતરો એટલે x લેવાનું અને ગુરુત્વીય પ્રવેગ મુક્ત પતન એટલે a લેવાનું. તો આપણે જે સમીકરણનો ઉપયોગ કરવાનો છે એ સમીકરણ આવશે x v0t half at². અને આપણે અલગ અલગ સમયગાળાની વાત કરવાની છે. દાખલા તરીકે હું અહીંયા લઉં છું સમયગાળો. સમયગાળો આપણે લઈ લઈએ. માની લઈએ કે પહેલો સમયગાળો t છે, બીજો સમયગાળો કેટલો આવશે 2t, ત્રીજો સમયગાળો 3t, 4t. આ અલગ અલગ સમયગાળા આપણે લીધા કારણ કે આપણે વાત કરવાની છે સમાન સમયગાળામાં કપાયેલા અંતરો. આ કપાયેલો અંતર કેવી રીતે મળશે તો એના માટે આપણી પાસે સમીકરણ છે y v0t, પરંતુ v0 બરાબર 0 હોવાથી y half gt². અહીંયા આવશે y half g2t². અહીંયા આવશે y half g3t². y half g4t². જો આ આટલા પરિણામને આપણે y0 કહી દઈએ તો આના બરાબર આવશે y0, આના બરાબર આવશે 4y0. જો આ 2 નો વર્ગ 4 થાય આગળ આવે, આના બરાબર આવશે 3 નો વર્ગ 9 એટલે 9y0, 16y0. આ આપણે જુદા જુદા અંતરો લીધા. ત્યારબાદ હવે એનો તફાવત લેવાનો છે. તો તફાવત લેવા માટે અંતરો એકબીજાને એવા ગુણોત્તરમાં હશે જે 1 થી શરૂ થતી એકી સંખ્યા હોય. તો આના માટે એક સૌથી પહેલું પરિણામ આપણે t બરાબર 0 થી શરૂ કરીએ. તો t બરાબર 0 માટે y કેટલું આવશે 0. તો 0 અને y0 એનો બંનેનો તફાવત કેટલો આવશે y અને y0 બંનેનો તફાવત એ આવશે y0 જેટલો, મતલબ 1y0. 4y0 અને y0 નો તફાવત 3y0. 9 અને 4 નો તફાવત 5y0. 16 અને 9 નો તફાવત 7y0. મતલબ આ y0 ને જો આપણે અચળ ગણી લે તો આનો ગુણોત્તર કેટલો થાય 1:3:5:7. આ પરિણામ દેખીતી રીતે તમને ખૂબ જ સહેલું લાગશે, પરંતુ આના ઉપરથી જ્યારે ક્વેશ્ચન આવે તો એ ક્વેશ્ચન કંઈક અલગ રીતે જ પૂછાયેલો હોય. દાખલા તરીકે તમને ઘણું બધું વર્ણન આપેલું હોય ને એમ કીધું હોય કે એક પદાર્થ પ્રથમ 5 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે. મુક્ત પતનનો કેસ છે. ફરીથી રિપીટ કરું છું, મુક્ત પતનનો કેસ છે. પ્રથમ 5 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે તો ત્રીજી 5 સેકન્ડમાં કેટલું અંતર કાપે એ કેવી રીતે મળે તો એનો ગુણોત્તર કેટલો હોય 1:3:5. પહેલી 5 સેકન્ડમાં 10 મીટર તો બીજી 5 સેકન્ડમાં 3 ગણું એટલે 30 મીટર, ત્રીજી 5 સેકન્ડમાં 5 ગણું એટલે 50 મીટર. તો આવી રીતે એનું અંતર બદલાય છે. તો આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. જો
આના ઉપરથી ક્વેશ્ચન પૂછાય અને જો મગજમાં તરત ક્લિક થઈ જાય તો 1 થી 2 સેકન્ડમાં જ આનો જવાબ આપી શકાય. એના માટે માત્ર યાદ રાખવાનું પ્રથમ સમયગાળો y0 તો દ્વિતીય સમયગાળો એટલો જ સમયગાળો હશે તો 3y0, ત્રીજો સમયગાળો 5y0, ચોથો સમયગાળો 7y0. આવી રીતે આ ક્વેશ્ચન પરથી આઈઆઈટી માટે કે નીટ માટેના ક્વેશ્ચન્સ હોઈ શકે. ફરીથી એક નવા કન્સેપ્ટ તરફ આગળ વધીએ. હવે આપણે અત્યારે વાત કરવાની છે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે nv સેકન્ડમાં કપાયેલું અંતર. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે કોઈ એક પદાર્થ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે તો આ પદાર્થે 6 સેકન્ડમાં કાપેલું અંતર શોધો. તો 6 સેકન્ડમાં કાપેલું અંતર પહેલા તો શું થાય એ તમારે જોવું પડશે અને ત્યારબાદ 6 સેકન્ડમાં કાપેલું અંતર કેવી રીતે મળે એ તમારે જોવું પડે. ચલો એનું એક તમને ઉદાહરણ આપું. સૌથી પહેલા તો આના માટે ક્લિયર કરવા જેવી બાબતો કઈ તો સૌપ્રથમ વાત કે પહેલી સેકન્ડ ક્યાંથી ક્યાં સુધીની ગણાય. પહેલી સેકન્ડ એ ક્યાંથી ક્યાં સુધીનો સમયગાળો ગણાય. તો જ્યાંથી 0 થી સમય શરૂ થયો છે ત્યાંથી લઈ અને 1 સેકન્ડ સુધીનો સમય એ પ્રથમ સેકન્ડ કહેવાય. ત્યારબાદ 1 થી લઈ અને 2 સેકન્ડ સુધીનો સમય એ દ્વિતીય સેકન્ડ કહેવાશે. 2 થી લઈ અને 3 સેકન્ડ સુધીનો સમય એ તૃતીય સેકન્ડ કહેવાય. જો તમારે 8મી સેકન્ડ માટે વાત કરવી હોય તો તમારે ક્યાંથી ક્યાં સુધી વાત કરવી પડશે? 7 સેકન્ડનું સ્થાનાંતર લેવાનું, 8 સેકન્ડનું સ્થાનાંતર લેવાનું, એ બંનેનો તફાવત લઈ લો તો એ તમને 8મી સેકન્ડનું સ્થાનાંતર આપે. મતલબ હું તમને કંઈક એવું કહું છું. ચલો આ વાતને થોડી વધારે ક્લિયર કરીએ એક ઉદાહરણ લઈને. દાખલા તરીકે પદાર્થ t બરાબર 1 સેકન્ડે, ચલો 0 થી જ શરૂ કરીએ. t બરાબર 0 સેકન્ડે ઉગમ બિંદુ પર છે. t બરાબર 1 સેકન્ડે 1 મીટરે છે. t બરાબર 2 સેકન્ડે 3 મીટરે છે. t બરાબર 3 સેકન્ડે 5 મીટરે છે. તો આની અંદર પ્રથમ સેકન્ડ એટલે શું થાય? તો જો તમને એવો ક્વેશ્ચન પૂછે કે પ્રથમ સેકન્ડમાં કપાયેલું અંતર તો એના માટે તમે શું કરશો? 0 નું સ્થાન લઈ લેશો, 1 નું સ્થાન લઈ લેશો અને x1 x0 આપણે ગોતી લેશું. આ આવશે પ્રથમ સેકન્ડનું સ્થાનાંતર. જો તમને એવું કીધું હોય કે તૃતીય મતલબ ત્રીજી સેકન્ડનું સ્થાનાંતર ગોતો તો ત્રીજી સેકન્ડ ક્યાંથી શરૂ થાય? 2 થી 3 એટલે તમે શું લખશો? x3 x2. અચ્છા આ વાતને એક જનરલ સ્વરૂપમાં લઈ લઈએ કે જો nમી સેકન્ડની વાત આવે કોઈ પણ હોય n નું મૂલ્ય તો nમી સેકન્ડે સ્થાનાંતર એટલે શું? તો એને લખાય xn xn 1. આ જે જવાબ મળશે એ nમી સેકન્ડનું સ્થાનાંતર થાય. બની શકે કે જો ઈઝી ક્વેશ્ચન પૂછવા હોય તો આ સૂત્ર ઉપરના ક્વેશ્ચન આવી શકે. ચલો આ સૂત્ર કેવી રીતે આવે એ સૂત્રને પહેલા આપણે સાબિત કરી લઈએ ત્યારબાદ એનો ઉપયોગ કરીને ફરીથી એક સરસ મજાનો ક્વેશ્ચન આપણે જોવાનો છે. ચલો કરીએ સાબિત. આપણી પાસે સૂત્ર છે અચળ પ્રવેગી ગતિની વાત છે એટલે પ્રવેગ આવશે. nમી સેકન્ડમાં કપાયેલું અંતર એટલે એક સમયગાળો આવે, એક અંતર આવશે અને બીજું આપણે લઈ લઈએ એનો પ્રારંભિક વેગ. 0 હોય તો 0 થી આવશે, ના હોય તો v0 એમને રાખશો. ચલો તો આપણે સ્થાનની વાત કરવાની છે તો સ્થાનની વાત માટે x ક્યારે? તો કે t બરાબર n સેકન્ડે. તો શું લખાય? x v0 t ની બદલે n પ્લસ હાફ an સ્ક્વેર લખાય. t ની બદલે n મૂકવાનું છે એટલે v0t પ્લસ હાફ at સ્ક્વેર
અને બીજું આવશે x ક્યારનું t બરાબર n-1 તો t બરાબર n-1 એ ફરી પાછું અહીંયા લખાય v0t એટલે v0n-1 પ્લસ હાફ a t મતલબ n-1 સ્ક્વેર અને થોડું સાદુરૂપ આપી દે અહીંયા આવશે v0n-1 પ્લસ હાફ a n સ્ક્વેર -2n + 1 આ પદને હજી થોડું સાદુરૂપ આપી દે છે તો અહીંયા આવશે v0n minus v0 plus half an square minus બે કેન્સલ થઈ જાય an plus half a આ શેના બરાબર આવ્યું x t = n-1 આપણે શું જોઈએ છીએ n મી સેકન્ડમાં સ્થાનાંતર કેવી રીતે મળે xn minus xn minus 1 चलो चेक करिए तो x of n minus x of n minus 1 x of n એટલે કેટલું v0n plus half a n square minus ની નિશાની છે એટલે આ બધાની નિશાની બદલી જશે તો v0n plus છે થઈ જાય -v0n -v0 છે થઈ જાય +v0 plus half a n square છે થાય -half a n square minus an એને લખશું plus an અને minus half a ક્લિયર છે ફરી એકવાર ચેક કરી લઈએ આ v0n plus half a n square plus minus minus plus plus minus minus plus plus minus ચલો ઓકે હવે આની અંદર v0n બે ભાગી ગયા કઈ વાંધો નહીં half a n square ફરી પાછા ભાગી ગયા કોઈ વાંધો નહીં વૈધો એને એકવાર લખી નાખીએ v0 plus a કૌંસમાં n minus 1/2 જો આવું લખવાની મજા ના આવે તો કઈ વાંધો નહીં આવી રીતે પણ લખી શકાય v0 plus a/2 1/2 ને કોમન કાઢી લ્યો તો અહીંયા શું આવશે 2n - 1 આ શું મળ્યું n મી સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર n મી સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર મેં તમને હમણાં થોડી વાર પહેલા વાત કરેલી હતી કે દાખલા તરીકે તમને એવું કીધેલું હોય ફોર એક્ઝામ્પલ તમને એક ક્વેશ્ચન એવો દીધેલો છે કે જેની અંદર ઓકે પહેલા આપણે સૂત્ર લખી લઈએ સૂત્ર શું છે v0 + a/2 * 2n - 1 માની લો કે તમને એવું કીધું હોય કે એક પદાર્થ પ્રારંભિક ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિની શરૂઆત કરે છે અને એ અચળ પ્રવેગ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી જાય છે તો 6 સેકન્ડમાં કરેલ સ્થાનાંતર શોધો તો અહીંયા લખાય x6 - x5 = v0 એટલે કેટલું આવશે v0 plus a/2 2n - 1 v0 10 plus a/2 4/2 into 2 n એટલે આપેલું છે 6 10 plus 2 into 11 22 plus 10 32 meter x6 minus x5 તો આવી રીતે કોઈ પણ ક્વેશ્ચન તમને આપેલો હોય એ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરી શકીએ ફરીથી રિપીટ કરું છું કે અગત્યનું પરિણામ n મી સેકન્ડમાં કાપેલું અંતર v0 plus a/2 2n minus 1 ટેક્સ્ટબુક ની જેવા જ ઘણા બધા ક્વેશ્ચન અને તેની સાથે નવા કન્સેપ્ટ જોયા બાદ ફરીથી એક NCERT નો ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન આપણે જોશું અને ત્યારબાદ આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીશું તો ક્વેશ્ચન જોઈ લે ત્રિચક્રી વાહન પોતાની સ્થિર સ્થિતિમાંથી
1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા અચળ પ્રવેગ સાથે કઈ કઈ વસ્તુ આપેલી છે? સ્થિર સ્થિતિ એટલે v0 બરાબર 0 અને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ પ્રવેગ. ચલો સૌથી પહેલા સ્થિર સ્થિતિ v0 0, a 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સુરેખ માર્ગ પર 10 સેકન્ડ સુધી nમી સેકન્ડમાં કપાયેલું અંતર વિરુદ્ધ n નો આલેખ. તો આપણે સૌથી પહેલા nમી સેકન્ડમાં કપાયેલું અંતર ગોતવું પડશે અને આ nમી સેકન્ડમાં કપાયેલા અંતરનું આપણે સૂત્ર હમણાં જ સાબિત કરેલું હતું. xn v0 a/2 into 2n minus 1. આપણી પાસે સૂત્ર છે nમી સેકન્ડમાં કપાયેલું અંતર. તો સૌથી પહેલા આપણે સમયગાળો અને એમાં કપાયેલું અંતર શોધવું પડશે. તો પ્રથમ સેકન્ડમાં કપાયેલું અંતર x1 હોય તો x1 માટે v0 તો 0 છે એટલે એ પદ આખે આખું નીકળી જવાનું છે. a બરાબર છે 1 એટલે અહીંયા આવશે 1/2 2 - 1 2 minus 1 એટલે 1 તો આ કેટલું આવશે 1/2 મીટર. ત્યારબાદ આવશે x2 1/2 into 2 ગુણ્યા 2 4 - 1 એટલે 3 ના છેદમાં 2 મીટર મતલબ 1.5 મીટર. x3 1/2 6 minus 1 2 3 6 5 ના છેદમાં 2 મીટર 2.5 મીટર. x4 એ આવશે 1/2 8 minus 1 એટલે 7/2 3.5. x5 1/2 10 minus 1 9/2 4.5. x6 ડાયરેક્ટ લખી નાખું 0.5 1.5 2.5 3.5 4.5 5.5. x7 6.5 x8 7.5 x9 8.5 અને x10 9.5 મીટર. આપણને મળ્યું nમી સેકન્ડમાં કાપેલું અંતર. હવે આપણે આલેખ દોરવાનો છે nમી સેકન્ડમાં કાપેલું અંતર મતલબ xn વિરુદ્ધ n. x1 x2 x3 x4 x5 x6 7 8 9 10 અને ત્યારબાદ આવશે સમયગાળો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. અહીંયા આપણે અંતર લખવાનું છે. ઓકે ચલો આલેખની અંદર થોડું સુધારવું પડશે. આપણે અહીંયા કહેવાનું છે કાપેલું અંતર. તો અહીંયા હું લખી નાખું છું x કેટલું 1 2 3 4 5 6 7 8 9 અને 10. સૌથી પહેલા વાત કરીએ તો
0 થી 1 સેકન્ડ, તો પહેલી સેકન્ડમાં મતલબ t બરાબર 1, n બરાબર 1, તો પહેલી સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું છે? 0.5. 1 અને 0.5. ત્યારબાદ 2 સેકન્ડમાં કપાયેલું અંતર કેટલું? તો 2 સેકન્ડમાં કપાયેલું અંતર એટલે બીજી સેકન્ડમાં કપાયેલું અંતર ઈ છે 1.5. ત્યારબાદ ત્રીજી સેકન્ડમાં કપાયેલું અંતર 2.5. જો તમે આલેખ દોરશો તો એ આલેખ ક્યાં સુધી આગળ વધશે? કયા સમયગાળા સુધી? 10મી સેકન્ડ સુધી. શા માટે 10મી સેકન્ડ સુધી? કારણ કે 10 સેકન્ડ સુધી પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. જો 10મી સેકન્ડ પછી શું કીધું છે? તો 10 સેકન્ડ બાદ નિયમિત વેગથી ગતિ કરે છે. તો 10 સેકન્ડ સુધીમાં એનો જે પણ પ્રવેગ વધવાનો હતો એ વધી જશે અને ત્યારબાદ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરશે. નિયમિત વેગથી ગતિ કરે એટલે એનો આલેખ કંઈક આવા પ્રકારનો મળશે. તો આ આપણને આલેખ મળ્યો. હવે આ ક્વેશ્ચનની અંદર જોવા જેવી વાત શું હતી? તો અહીંયા આપણે જે કીધેલું છે કે nમી સેકન્ડમાં કપાયેલું અંતર અને સમય. તો પહેલી સેકન્ડમાં એને અંતર કાપ્યું 0.5 મીટર, બીજી સેકન્ડમાં અંતર કાપ્યું 1.5, ત્રીજી સેકન્ડમાં 2.5. એટલે આ આલેખ ધીમે ધીમે ઉપર ચડતો ગયો. અહીંયા જો તમે વાત કરશો તો 10મી સેકન્ડ પછી કપાયેલું અંતર, હવે અંતરમાં કોઈ ફેરફાર થવાનો નથી કારણ કે વેગ અચળ છે. વેગ અચળ એટલે એનો અર્થ એવો થાય કે 11મી સેકન્ડમાં 11મી સેકન્ડ એટલે ક્યાંથી ક્યાં સુધી? 10 થી 11 સેકન્ડ. એની અંદર જો 2 મિનિટ માટે માની લે કે 10 મીટરનું અંતર કાપે તો 12મી સેકન્ડ મતલબ 11 થી 12 સેકન્ડમાં પણ 10 મીટરનું જ અંતર કાપે. એના પછી પણ 10 મીટરનું જ અંતર કાપે. આ અંતરમાં કોઈ જાતનો ફેર પડતો નથી. એટલા માટે આ આલેખ સમયની અક્ષને સમાંતર આવશે. તો આ આપણે કેટલીક વાતો કરી અચળ પ્રવેગી ગતિના સમીકરણની. હવે પછીનો જે ટોપિક છે એ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. ખૂબ જ નાનો અને થોડો એવો હળવો ટોપિક જે આપણે ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર ભણવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.